સુરતમાં મેટ્રોની કામગીરી વેપારીઓ માટે બની પરેશાનીઓનું કારણ છે। ભાગળ 4 રસ્તાને લઈને આખો રાજમાર્ગ વેપારીઓ માટે ખૂબ જ જાણીતો છે। મેટ્રોની કામગીરીને કારણે વેપારીઓના રોજગાર છીનવાઈ ગયો છે, જેને લઈ વેપારીઓએ વિરોધ કર્યો હતો। મેટ્રોને કારણે રાજમાર્ગ ઉપર છેલ્લા ઘણા સમયથી વેપારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે। શરૂઆતના તબક્કામાં મેટ્રોની અધિકારીઓ, કોર્પોરેશન અધિકારીઓ તેમજ વેપારીઓ સાથે સંકલન બેઠક થઈ હતી, જેમાં કન્સ્ટ્રક્શનથી લઈને અન્ય મુદ્દાઓને લઈને પણ ઊંડાણપૂર્વક ચર્ચા થઈ રહી હતી। પરંતુ હવે મેટ્રોની કામગીરી આગળ વધી રહી છે, ત્યારે વેપારીઓના કહેવા મુજબ તેમને જે કમિટમેન્ટ કર્યું હતું તે પૂરું કરી રહ્યા નથી। ભાગળ 4 રસ્તા તરફ મેટ્રોની જે કામગીરી ચાલી રહી છે રાજમાર્ગ ઉપર, તેને કારણે વેપારીઓની રોજગારીનો પ્રશ્નો સર્જાયા છે। શરૂઆતમાં તબક્કા અધિકારીઓએ દ્વારા કહેવામાં આવ્યું હતું કે મેટ્રોની કામગીરી પૂર્ણ થતાં 30 ફૂટ જેટલો રસ્તો તમને ફરીથી ખુલ્લો કરી દેવામાં આવશે, પરંતુ તેને બદલે અત્યારે માત્ર 7 ફૂટ જેટલો રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે અને તેને કારણે સાંકડા રસ્તા પરથી જે પસાર થઈ રહ્યા છે અને વાહનો સતત અકસ્માત કરી રહ્યા છે। ખાસ કરી દુકાનના લગાડવામાં આવેલા પોડ વાહનોના ટક્કરે નીચે તૂટી પડી જાય છે। વેપારીઓને સમસ્યાને ઉકેલ થાય તેવી માંગ છે। મારું નામ ટાયરભાઈ લોખંડવાલા છે। શું કહેશો, કેટલી હાલાકી પડી રહી છે અને કેટલી દુકાનો આવેલી છે? આ રોડ પર 122 દુકાનો આવી છે, જે લોકડાઉન વખતથી જ અમે હેરાન થઈ રહ્યા છે। લોકડાઉન પછી આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો અને રસ્તો ખોયલો તો એવો ખોયલો કે 7 ફૂટનો રસ્તો, જેમાં ખાલી ટ્રાફિક જ જાય, ના અમે ગ્રાહકનું પાર્કિંગ કરાવી શકીએ કે ના અમારે ત્યાં ગ્રાહક આવે। ગ્રાહક દુકાનમાંથી બહાર આવે એટલે એવો ડર હોય કે હમણાં એને કોઈ ઠોકી જશે। આ 1 મહિનો થયો રસ્તો ખોલવામાં, 1 મહિનામાં કમસે કમ 7 થી 8 જણને અમે મસ્કરી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા છે। દર 5 મિનિટે અહીંયા ઝઘડા લડાઈ થાય એટલે વેપારીઓ, પોલીસ જેવા ટ્રાફિક હવાલદાર જેવા બહાર આવીને ટ્રાફિક છૂટું પાડવું પડે। રસ્તો ફૂટપાથ કરતા ઊંચો કરી દીધો છે એટલે દરેક વાહન દુકાનની અંદર ભરાઈ જાય છે। આજે પણ સવારમાં વહેલી સવારે અકસ્માત થયું, જેમાં 3-4 શટલ તોડી નાખ્યા, દુકાનના બોર્ડ તોડી નાખ્યા। અમે વારે વારે રજૂઆત કરીએ છીએ, ગાંધીનગર સુધી રજૂઆત કરી, અમે ધારાસભ્યોને પણ રજૂઆત કરી, મેયર સાહેબને રજૂઆત કરી, કમિશનર સાહેબને રજૂઆત કરી, પણ કોઈ બાજુ પણ અમારી કોઈ સુનાવણી થઈ નથી। જ્યારે એ લોકોને અમારી જરૂર હતી, રસ્તો બંધ કરીને કામ ચાલુ કર્યું છે, ત્યારે અમારા સાથે વારે વારે મીટિંગ કરી, અમારા સાથે વાતચીત કરી અને હવે એવું કહે છે કે અમારે તમારી કોઈ જરૂર નથી, એટલે તમારાથી જે થાય તે કરી લો। આ રસ્તો આપ્યો છે, એમાં તમે તમારું ગુજરાન કરી લો। હવે આ રસ્તો કેટલા સમય માટે એની કોઈ ઉલ્લેખ જ નથી। આ 2 વર્ષ સુધી બંધ રહેશે કે 5 વર્ષ બંધ રહેશે એવી કોઈ સમય મર્યાદા છે જ નથી।